આ વાત કેટલાક વર્ષ પહેલાંની છે, જ્યારે મારા પતિના એક મિત્રે મારી એવી હાલત કરી કે હું તમને શું કહું. મારા પતિ નોકરી કરવા માટે બીજા શહેરમાં રહેતા હતા. તેમનો એક મિત્ર અહીં અમારા શહેરમાં જ રહેતો હતો. મારા પતિએ મારી સાથે તેની મુલાકાત કરાવી હતી અને તેને કહીને ગયા હતા કે જો સંજુને કોઈ કામ મારી ભાભીની મદદ કરી દે અને બજારથી સામાન લાવીને ઘરે પહોંચાડી દેવું. સંજુ ખૂબ સારા હતા. જરૂર પડે તો અમારા ઘરનું કોઈ કામ પણ કરી દેતા હતા. એક દિવસ જ્યારે મારા પતિ ઘરે નહોતા. જાણ્યો મિત્ર જે હંમેશા મને એવી રીતે જોઈ ન હોય. મારું નામ સમીક્ષા છે. મારી ઉંમર 27 વર્ષ છે. હું તમને પોતાની પર બીતેલી કહાણી સંભળાવવા જઈ રહી છું. એક દિવસની વાત છે. તેણે મારા દરવાજે ખખડાવ્યું. હું પહેલેથી જ સમજી ગઈ હતી, કારણ કે તેની નજરો હંમેશા મારા પર રહેતી. તે મારા પતિ કરતાં વધારે સ્માર્ટ હતો અને મારું દિલ પણ તેની તરફ ઝૂકતું હતું. દરવાજો ખટખટાવ્યો તો મેં પૂછ્યું, કોણ છે? બહારથી અવાજ આવ્યો, ભાભી જાન, હું સંજુ છું. આવાજતા જ મારા દિલની ધડકન એકદમ તેજ થઈ ગઈ. તેણે પહેલી વખત મને ભાભી જાન કહ્યું હતું અને તેના બોલવાની રીતમાં કંઈક અલગ જ અંદાજ હતો. જાણે તે કંઈક બીજું સમજાવવા માંગતો હોય. મેં તરત તમે કેમ છો? મેં ધીરેસે કહ્યું, મારી કમરમાં ઘણો દુખાવો છે. સંજુએ હાસ્ય દબાવીને જવાબ આપ્યો, જો તમે ઈચ્છો તો હું ગરમ તેલ લગાવી દઉં. દુખાવો જલ્દી ઠીક થઈ જશે. તેની વાત સાંભળીને મારા શ્વાસ અટકી ગયા. હું જાણતી હતી કે તે અસલમાં શું કહેવા માંગે છે, પણ મેં માથું હલાવીને હા પાડી અને તે અંદર આવી ગયો. મેં પથારી પર સૂઈ ગઈ. તેણે તેલ ગરમ કર્યું અને થોડું આંગળીઓ પર લગાવીને મારી પાસે બેસી ગયો. તેનું શરીર મારા એકદમ નજીક હતું. તેનો એક હાથ મારી ગરદનને સ્પર્શ કરતો હતો. જેમ જેમ તેણે મારી કમર પર ગરમ તેલ લગાવવાનું શરૂ કર્યું તેમ મારા શ્વાસ વધી ગયા. તેની આંગળીઓનો સ્પર્શ સીધો દિલ સુધી ઉતરતો હતો. ક્યારેક તે હળવેથી દબાવતો, ક્યારેક વધારે. મેં પાંપણો બંધ કરી લીધી અને પોતાના હોઠ કડવા લાગી. સંજુ ધીરેસે બોલ્યો, ભાભી કામ કરી રહ્યું છે. તેની મુસ્કાન અને છે ગરમ તેલ પોતાનું કામ કરી રહ્યા હતા. હું ચૂપ હતી અને તેની નજરો સૌ મારા કાબૂમાંથી બહાર થઈ રહ્યા હતું. તેની આંગળી ક્યારેક થોડી નીચે ધ્રુજી રહ્યું હતું. તેની આંગળી ક્યારેક ચાલી જતી, ક્યારેક થોડી ઉપર. મેં તેનો હાથ રોકવા માંગ્યો પણ રોકી શકી નહીં. ઓરડામાં ફક્ત મારા દિલની ધડકનનો અવાજ સંભળાતો હતો. સંજુ વધુ નજીક આવ્યો અને ધીરેસે બોલ્યો, હું જાણું છું તમે પણ આ જ ઈચ્છો છો. બસ એકવાર કહી દો. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં તે જ ભૂખ હતી જે હું પહેલાંથી મહેસૂસ કરી ચૂકી હતી. હું કંઈ બોલી નહીં. સાઈડના ટેબલ પર મૂકી દીધું અને વધુ પાસે આવી ગયો. હવે અમારી વચ્ચે માત્ર એક પગલાંનું અંતર હતું. મારી આંગળી વચ્ચે માત્ર એક પગલાંનું અંતર હતું. મારી આંગળીઓ કે જાણે કરંટ લાગ્યો હોય. મેં ધીરેસે કહ્યું, સંજુ. તેણે મુસ્કુરાતા જવાબ આપ્યો, બસ ભાભી જાન. દરવાજો બંધ હતો. પતિ ઘરે ન હતા. હું અને સંજુ એવા મોડ પર હતા જ્યાંથી લૌટવું મુશ્કેલ હતું. સંજુ સીધા મારી આંખોમાં જોવા લાગ્યો. તેની નજરો એવી હતી કે જાણે મારું આખું શરીર જોઈ રહી હોય. હું ચૂપ હતી, બસ હોઠ કડતી રહી. તેણે ધીરેસે કહ્યું, ભાભી જાન, તમે બોલતા શા માટે નથી? તમારા ચહેરા પર સૌ કંઈ લખેલું છે. મારા માટે સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. મારું દિલ તેજ ધડકતું હતું. મેં પોતાને સંભાળીને પાછી તેને જોવા લાગી. તે ધીરેસે વધુ નજીક આવ્યો. તેના હાથ મારી કમર પર રોકાઈ ગયા. હું એક પળ માટે સખત થઈ ગઈ, પણ આગલી જ પળે મેં આંખો બંધ કરી લીધી. જાણે હું પણ તૈયાર થઈ ચૂકી હતી. સંજુએ હજુ દુખાવો ઓછો કરવો છે કે વધારે કરવો છે? મારા હોઠ પર હળવી મુસ્કાન આવી, પણ મેં કંઈ બોલ્યું નહીં. તેની આવાજ, તેના શ્વાસ સૌ મારામાં ઘૂમી રહ્યા હતા. ઓરડામાં ફક્ત લાઇટની હળવી રોશની હતી. તે રોશનીમાં તેનો ચહેરો વધુ સાફ લાગતો હતો. હું તેની એક એક હરકત મહેસૂસ કરી રહી હતી. જ્યારે તેણે પોતાના બંને હાથ મારી કમર પર રાખ્યા ત્યારે મેં શ્વાસ અંદર ખેંચી લીધો. મેં ધીરેસે કહ્યું, સંજુ. અને તેણે વિના મોડો જવાબ આપ્યો, બસ ભાભી જાન, હું અહીં જ તમારા માટે હતો. તેનો હાથ કે સૌ કંઈ ત્યાં જ રોકાઈ ગયું હોય. તેનો હાથ ધીરે ધીરે નીચે તરફ જઈ રહ્યો હતો અને મારું શરીર પોતે જ નરમ થતું જઈ રહ્યું હતું. મેં તેનો હાથ થામીને રોકવા માંગ્યો પણ અંદરથી રોકી શકી નહીં. તેણે પોતાનો ચહેરો એટલો પાસે લઈ લીધો કે હું તેના શ્વાસ મહેસૂસ કરી શકતી હતી. મારી આંખોની સામે ફક્ત તેનો ચહેરો હતો. તેની મુસ્કાન જાણે મને કહી રહી હતી કે હવે તું મારી છે. મેં પોતાનું માથું હળવેથી ઝુકાવ્યું અને તે લમ્હે મેં પોતાને રોકી શકી નહીં. સંજુએ ધીરેસે કહ્યું, ભાભી જાન, તમારા પતિને કંઈ ખબર નહીં પડે. તમે બસ આજની રાતને યાદગાર બનાવી દો. મારી આંગળીઓ તેના હાથ પર ખેંચાઈ ગઈ અને હું બસ તેને જ જોતી રહી. દિલમાં ડર પણ હતો, પણ તે ડર કરતાં વધારે એક અજીબી ખુશી હતી. વખત રોકાતો જઈ રહ્યો હતો. દરવાજો બંધ હતું અને હું અને સંજુ એક લીટીના બંને તરફ હતા. હું અને સંજુ એક લીટીના બંને તરફ હતું. તે લીટી પાર કરતાં જ સૌ કંઈ બદલાઈ જવાનું હતું. તમે રોકાવાના તો નથી અને હું રોકાઈ જનારી નથી.
તેણે સીધો જવાબ આપ્યો, તો પછી દેર કેમ ભાભીજાન? અને જેમ જેમ તેણે મને પોતાની તરફ ખેંચવાનું શરૂ કર્યું તેમ મારું સૌ કંઈ કાબુ તૂટી ગયું. સંજુએ મને પોતાની તરફ ખેંચી લીધી. એક પળ માટે લાગ્યું કે આખો ઓરડો ઘૂમી ગયો હોય. તેની છાતી મારા નજીક હતી. તેનો શ્વાસ મારી ગરદનને સ્પર્શ કરતો હતો. મારું દિલ એટલું તેજ ધડકતું હતું કે મને પોતે જ સંભળાતું હતું. મેં તેનાથી દૂર જવાની કોશિશ કરી પણ તેણે મારી કાંડી થામી લીધી. હળવી મુસ્કાન સાથે બોલ્યો, હવે તો તમે મને રોકી પણ શકશો નહીં ભાભીજાન. મારી આંખો નીચે હતી પણ હોઠ પર હળવી મુસ્કાન આવી ગઈ. હું પણ તે જ ઈચ્છતી હતી. બસ થોડું બોલવાની હિંમત ન હતી. સંજુએ એક હાથથી મારી સાડીને સંભાળીને બીજા હાથથી મારી કમરને તેની આંગળીઓ હળવેથી કસાઈ ગઈ અને હું તેના વધુ નજીક ચોંટી ગઈ. મેં ધીરે સે કહ્યું, સંજુ બસ કરો. પણ આવાજ એવો હતો કે જાણે રોકવું નહીં પણ વધુ બોલાવવું હોય. તે વધુ નજીક આવીને મારા કાનની પાસે ધીરે સે બોલ્યો, બસ એકવાર કહી દો, હું રોકાઈ જઈશ. મારા શ્વાસ વધુ તેજ થઈ ગયા. મેં પોતાના હોઠ દબાવી લીધા. પણ આંખોમાં સૌ કંઈ લખેલું હતું. ઓરડામાં ફક્ત લેમ્પ ચાલુ હતો. તેની રોશનીમાં તેના ચહેરાની દરેક લીટી વધુ હતી. તેની નજરો મારી આંખોથી હોઠ પર જઈને લાગતી હતી. મેં પાછી તેની તરફ જોયું અને બસ એટલું કહ્યું. તમને તરફ જોયું અને બસ એટલું કહ્યું. તમને સમજાવવા માટે મને કહેવું પડતું નથી. હવે મારીને સંજુએ ઊંડો શ્વાસ લીધો અને મને વધુ પાસે ખેલો ન હતું. તેના હાથ મારી કોઈ ઇંચનું થોડા ઉપર આવી ગયા અને મેં પાપણો બંધ કરી લીધી. તે પળે મને લાગ્યું કે સૌ કંઈ રોકાઈ ગયું છે. દરવાજો બંધ, ઘર ખામોશ અને અમે બંને એકલા. પતિ ઘરે ન હતા અને હું પોતાના પતિના મિત્રની બાહોમાં હતી. સંજુએ બોલ્યો, ભાભીજાન, આજ પછી સૌ કંઈ બદલાઈ જશે. મેં આંખો બંધ રાખીને ફક્ત એક હળવો અવાજ કાઢ્યો, જે થવાનું છે તે થવા દો. અને પછીની જ પળે સંજુએ એક પગલું આગળ વધાર્યું જ્યાંથી લૌટવું મુશ્કેલ હતું. સંજુનો ચહેરો મારી હોઠ સુધી વારંવાર જતી હતી. મેં પોતાના હોઠ દબાવી લીધા અને તેની ભૂખ મને સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં હળવા અવાજમાં કહ્યું, સંજુ, જો કોઈ આવી ગયો તો? તેણે હાસ્ય દબાવીને જવાબ આપ્યો, ઘરમાં બીજું કોઈ નથી. હવે ફક્ત બીજું કોઈ નથી. હવે ફક્ત હું અને તમે છીએ. તેની આવાજ એટલી મધુર હતી કે મારા પગ પોતું હતું, રોકાવું નહીં. સંજુએ દિલ કહેતું હતું રોકાઈ જા, પણ શરીર કહેતું રોકાવું નહીં. સંજુએ એક હાથથી મારી કમરને વધુ કસી લીધી અને બીજા હાથથી મારી સાડીને બાજુ કરી નીચે આવી. મારા શ્વાસ ફરી તેજ થઈ ગયા. મેં તેની તરફ પાછી ફરીને બોલ્યું, તમને સમજાતું નથી. હું પોતાને રોકી શકીશ નહીં. સંજુ વધુ નજીક આવ્યો અને હળવા અવાજમાં બોલ્યો, એટલા માટે જ તો આવ્યો છું, તમને રોકવા નહીં, ખુશ કરવા. તે પળે મારી આંખો તેના ચહેરા પર અટકી ગઈ. તેનો અંદાજ, તેની આવાજ સૌ મને તેની તરફ ખેંચી રહ્યા હતા. મેં પોતાનો હાથ તેની છાતી પર રાખ્યો, જાણે દૂર કરવા માટે, પણ તે દૂર નયો બલકે વધુ પાસે આવી ગયો. તેણે મારી કાંડી પકડી લીધી અને પોતાની તરફ ખેંચી લીધી. હવે અમારી વચ્ચે બિલકુલ ફાસલો ન હતું. તેના શ્વાસ મારી ગરદનને બાળી રહ્યા હતા. મેં આંખો બંધ કરીને પોતાનું માથું તેના ખભા પર રાખી દીધું. તેણે ધીરે સે કહ્યું, ભાભી, હવે બસ તમે મારી છો. મારી આંગળી તેના હાથ પર જઈ રહી હતી. હું કંઈ બોલી શકી નહીં. ફક્ત એક તેના વધુ નજીક થતી ગઈ. ઓરડામાં ફક્ત એક નાનકડી રોશની હતી અને તેમાં અમે બંનેના શ્વાસ તેજ થઈ રહ્યા હતા. અને તેના કાનની પાસે ધીરે સે કહ્યું, સંજુએ બસ એટલું કહ્યું, તો હવે કોઈ રોકાવટ નથી. અને તે લમ્હેથી સૌ કંઈ કાબૂમાંથી બહાર નીકળી ગયું. તે રાતના તે પળમાં લાગતું હતું કે જાણે વખત રોકાઈ ગયો હોય. સંજુનો હાથ મારી કમરથી ફિસલીને મારી પીઠ સુધી આવી ગયો. તેની આંગળીઓનો તે હળવો સ્પર્શ પણ મારા શ્વાસને હલાવી રહ્યો હતો. મેં તેની તરફ જોતા ધીરે સે કહ્યું, સંજુ, તમને અંદાજો છે ને? જો કોઈએ જોઈ લીધું તો? તેણે સીધા મારી આંખોમાં જોઈને જવાબ આપ્યો, ભાભી, જેની નજર તમારી તરફ ઉઠશે તેની આંખ પહેલાં હું કાઢી નાખીશ. હવે ફક્ત તમે અને હું, બાકીની દુનિયા ભાડામાં જાય. મારી હાલત એવી હતી કે હું ન તો રોકાઈ શકતી હતી અને ન તો હા કહી શકતી હતી. તેની નજરો મારી આંખોમાં હતી. સંજુએ પોતાની આંગળી મારા હઠ પર રાખી અને બોલ્યો, હવે કંઈ બોલશો નહીં, બસ મહેસૂસ કરો. મારા દિલની ધડકન એટલી તેજ હતી કે જાણે દિલ ક્યારેય ફાટી જશે. હું તેના એટલા નજીક હતી કે તેના શ્વાસ મારા શ્વાસને સ્પર્શ કરતા હતા. મેં પોતાના હોઠ ધીરે સે કડ્યા અને તે લમ્હે મારી ગરદનની પાસે લઈ જઈને ધીરે સે કહ્યું, હવે તમે મારી થઈ ચૂકી છો. હું પોતાની જગ્યાએ બિલકુલ થંભી ગઈ હતી. તેની વાતો અને તેનું સૌ કંઈ મને હોશ ગુમાવવા મજબૂર કરી રહ્યું હતું. મેં આંખો બંધ કરીને બસ એટલું કહ્યું, જે શરૂ કર્યું છે વધુ તેજ થઈ ગઈ. તેણે મને પોતાની તરફ વધુ કસી લીધી અને તે રાતે ઓરડાની તરફ વધુ કસી લીધી. તે ખામોશી ફક્ત અમારા શ્વાસની ગરમીથી તૂટતી હતી. સંજુએ મને પોતાની બાહોમાં એવી રીતે કસી લીધી જાણે હું તેના શ્વાસનો ભાગ બની ગઈ હોઉં. તેની આંગળીઓ હવે ધીરે ધીરે મારી કમરથી નીચે સરકતી હતી અને હું બસ પોતાના શ્વાસ રોકીને મહેસૂસ કરતી જઈ રહી હતી.
મારી હાલત એવી હતી કે હું બેકાબૂ થઈ ચૂકી હતી. મેં ધીરે સે તેના કાનની પાસે જઈને કહ્યું, બસ હવે વધુ ઇંતજાર ન કરાવો. અને તે લમ્હા પછી અમે બંને એકબીજાના થઈ ગયા. તે રાતની યાદ આજે પણ મારા મનમાં તાજી છે. મેં એક એવી લીટી પાર કરી હતી જેને પાર ન કરવી જોઈએ. પણ તે ક્ષણે ઈચ્છાની તીવ્રતા એટલી હતી કે હું પોતાને રોકી શકી નહીં. આજે હું વિચારું છું કે કેટલીક વખત જીવનમાં આવતું આપણને એવા રસ્તે લઈ જાય છે અને તેના પરિણામો આખી જિંદગી સાથે રહે છે.